ચાલો મિત્રો, આજ સ્વાગત છે તમારા નવું બ્લોગમાં. તો પહેલાં બધાને જય માતાજી. તો જો અમે બ્લોગ ચાલુ કર્યો છે, તો કારણ કે આજે અમારે કઈ બાજુ જવાનું છે તો તમે જોજો. અમારે જોવા જયભાઈને અમારે હારે આવવાનું છે. તો અમારે જયભાઈ છે ને ગાડીએ ચડીને બેસી ગયા છે. તો અમારે જયભાઈ જો બધાને બાય બાય કરે છે, તો અમે જઈએ એમ. તો પછી અમે નાથી નીકળી ગયા અમારા ઘરેથી બોરડી ગામ જવા. તો જુઓ અમે રસ્તે નીકળી ગયા છીએ ને હવે અમે ઘરેથી નીકળીને એટલે અમે આવી ગયા છીએ બેલમ પર. તો બેલમ પર પહોંચ્યા એટલે ગાડી થઈ ગઈ તરસી. તો બેલમ પર પેટ્રોલ પંપ આવી ગયો છે અને અમારી ગાડીને બહુ તરસ લાગી છે. તો અમે કે સોડા પાઈ દઈ. તો જો ગાડીને સોડા પાય છે, કારણ કે આપણે 10 વાળી પીવાની હોય, તો ગાડીને 500 વાળી સોડા પીવાની હોય. તો ગાડીને સોડા પાઈ છે ને મારા જયભાઈ આટા મારે છે ને ગાડીને સોડા પાઈ દીધી છે. ને અમારા જયભાઈ ગાડીમાં બેસવા હાટું ના ઊભા છે ને પછી અમે નીકળી ગયા પાછા બોરડી ગામ તરફ. તો જો અમે જઈએ છીએ બોરડી ગામ, કારણ કે અમારા જયભાઈની માનતા હતી એટલે અમે આવી ગયા છીએ મામાદેવે. તો જો અમે મામાદેવે પહોંચ્યા છીએ ને દર્શન કરીએ છીએ. તો અમારા જયભાઈ જો દર્શન કરે છે ને પછી અમે આવી ગયા કંટાસર. તો જો કંટાસર છે, આ મંદિર છે. તો આ મેઘાદાદા કરીને મંદિર છે મેઘાદાદાનું. તો મેઘાદાદાને જુઓ હું એલ ભરીને પાણી પાઉં છું, કારણ કે અમે ના વેટા થાય એટલે મેં કીધું કે મેઘાદાદાએ જવું છે, મેઘાદાદાને અરગથી એક એલ પાણી પાતા જઈએ. તો મેં ત્રાંબાની એલ ભરી છે પાણીની. પછી મેઘાદાદાને પાઈ દીધું એલ ભરીને પાણી, કારણ કે અમે આ બાજુ આવીએ એટલે અહીંયા પાણી પાવા તો અમે આવીએ જ તે. તો જો કોઈને પથરી હોય, કાંઈ પણ દુખાવો હોય તો બધા એલ માને છે, કારણ કે 5 એલ છે, 7 એલ છે, એવી રીતે બધા માનતા કરે છે. ને કારણ કે બધા માણા બહુ જાય ના, અમે તો ઘણી વાર જઈ આવ્યા. ને પછી ના દર્શન કરીને નીકળી ગયા અમે અમારા ઘર તરફ. તો ઘર તરફ આવતા થાય એટલે પછી જો આ ઘેટા બકરા આવી ગયા છે. ને આ અમારો વિડીયો છે, તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો ને નવા હોય તો ફોલો કરજો ને જે ઇંગ્લિશમાં લખી નાખજો. તો